રાજકોટ નજીક આવેલ બલરામ ખેડૂત સેવાધામ ખાતે રેવન્યુ જ્ઞાન તાલીમ કેમ્પમાં ખેડૂતોનો ઉત્સાહભેર પ્રતિસાદ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. રાજકોટ રામવાડી નજીક આવેલ બલરામ ખેડૂત સેવાધામ ખાતે તારીખ 11-12 એપ્રિલ દરમિયાન રેવન્યુ વિષયક વિશેષ તાલીમ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું. રેવન્યુ ક્ષેત્રના નિષ્ણાંત રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડિયા દ્વારા આયોજિત આ કેમ્પમાં ખેડૂતોને જમીન સંપાદિત કાયદા અને હકો અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ભારત એક ખેતી પ્રધાન દેશ હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો ખેતી સાથે જોડાયેલા છે, પરંતુ જમીનના કજિયા, શેઢાપાડાના વિવાદ, પાણીના હકો અને રસ્તા જેવી બાબતોને લઈને ખેડૂતોમાં ઘણીવાર વિવાદો સર્જાતા હોય છે. આવા સંજોગોમાં રેવન્યુ ગુરુ એડવોકેટ રમણીકભાઈ કોટડિયા દ્વારા ખેડૂતોને નિષ્પક્ષ અને પ્રામાણિક રીતે રેવન્યુ જ્ઞાન આપી રહ્યા છે, જેથી દરેક ખેડૂત પોતાનો કાયદાકીય હક સમજી શકે અને જરૂરી હોય ત્યારે પોતે જ પોતાના વકીલ બની શકે. કેમ્પના પ્રથમ દિવસે કુવા બોર નોંધણી, હકપત્રક નોંધ, કુવા બોર, પાણીના હકો, પાણી હક રદ કરવાની પ્રક્રિયા, પાઇપલાઇન હક, બોજો, ગીરો મુક્તિ, પેઢીનામું મેળવવા અરજી, વારસાઈ પેઢીની પ્રક્રિયા, આંબા, સોગંદનામું, પછી ગ્રામ પંચાયત કચેરીના પંચનામા, પરિશિષ્ટ 1 અને પરિશિષ્ટ 2 સ્વઘોષણા તથા જૂના હસ્તલેખિત રેકોર્ડને કોમ્પ્યુટરાઇઝ કરતી વખતે રહેલી ક્ષતિ સુધારણા અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. રેવન્યુ ગુરુ રમણીકભાઈએ ખેડૂતોને સંદેશ આપતા કહ્યું હતું કે જમીન જે વારસામાં મળી છે તેને જાળવી રાખવી અને વધુ લાલચામાં આવીને ખરીદ વેચાણમાં પડવું નહીં. નવી જમીન ખરીદતી વખતે છેલ્લા 25 વર્ષની તમામ નોંધો તપાસ કરવી જરૂરી છે. આ તાલીમ કેમ્પમાં 4 થી લઈને 400 કિલોમીટર સુધી દૂર દૂરથી ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રેવન્યુ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. ખેડૂતોના વિવિધ જાગૃતિના દાખલા છે. રેવન્યુ ગુરુ રમણીકભાઈનો ઉદ્દેશ્ય આ તાલીમથી માત્ર એટલો જ છે કે ખેડૂતોના વડીલોપાર્જિત જમીન કે લીધેલી જમીનમાં વિવાદો ઓછા થાય અને ખેડૂત ભાઈચારો અને હળી મળીને રહે, પોતાની જમીન એ લીગલ રીતે ક્લિયર કરી શકે, બ્યુરો કરી શકે, એ જ ઉમદા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. રિપોર્ટર ભાનુભાઈ પાનસેરિયા, સહજ ન્યૂઝ, રાજકોટ.